ઓકે મિત્રો, વિદ્યાર્થી મિત્રો, ઓકે સોલ્યુશન ચાલે છે આપણું સોલ્યુશન દ્રાવણો. હવે આમાં જે છે એક આપણું જે રિલેટિંગ આરએલબીપી પતી ગયું છે, રિલેટિંગ લોવરિંગ વેપર પ્રેશર આઉટ નિયમ પતી ગયો છે. હવે આપણે લઈ લઈએ આઈડિયલ સોલ્યુશન, નોન આઈડિયલ સોલ્યુશન. ઓકે, આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આદર્શ દ્રાવણ વિશે ચર્ચા કરીશું. આ લેક્ચરમાં આદર્શ દ્રાવણ વિશે ચર્ચા કરીશું. તો હું તમને પહેલા કહી દઉં છું, પછી ગુજરાતી ઇંગ્લિશ બે સાથે લેશું. તો કે આદર્શ દ્રાવણ જનરલી બનવા મુશ્કેલ છે, પરંતુ આપણે જનરલી આદર્શ દ્રાવણ કોને કહી શકીએ, એના ક્રાઇટેરિયા શું છે? તો આદર્શ દ્રાવણ એટલે કયો થશે કે આદર્શ દ્રાવણ એટલે થશે કે સાંદ્રતાના એ દ્રાવણની સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન રાઉલ્ટના નિયમને ફોલો કરતો હોવો જોઈએ. બરાબર, રાઉલ્ટના નિયમને ફોલો કરતા, એટલે P total is equal to P1 plus P2 થતું હોવું જોઈએ, નહીં કે ઉપરથી નહીં કે નીચેથી બાષ્પ દબાણ. બીજું કે જ્યારે આદર્શ દ્રાવણો બને છે ને ત્યારે એ સમયે એમના કદમાં ફેરફાર નથી થતો કે એની એન્થાલ્પીમાં પણ ફેરફાર થતો નથી. એટલે કે અહીંયા ડેલ્ટા V ની વેલ્યુ તમારી 0 રહેશે, ડેલ્ટા H ની વેલ્યુ પણ 0 થશે. હવે અહીંયા ડેલ્ટા V અને ડેલ્ટા H ની વેલ્યુ પણ 0 છે, એટલે એનો મતલબ કે આ દ્રાવણ જ્યારે બને છે ત્યારે ઉર્જાનું શોષણ પણ નથી થતું અને ઉત્સર્જન પણ નથી થતું. બીજી વસ્તુ એમ કહે છે કે આ દ્રાવણોમાં જે દ્રાવક અને દ્રાવ્ય વચ્ચે જે આંતરાણવીય આકર્ષણ બળ છે, જેમ કે AA અને BB વચ્ચે છે, એટલું જ આકર્ષણ બળ, આંતરાણવીય આકર્ષણ બળ તમારું દ્રાવણમાં રહેલા A અને B વચ્ચે છે. તો આ વસ્તુ છે, એટલી વસ્તુ આપણે લખવાની છે. ત્યારબાદ એક્ઝામ્પલ લઈ લઈશું. બરાબર, તો હેડિંગ મારી દેજો આઈડિયલ સોલ્યુશન. આદર્શ દ્રાવણ. ઠીક છે, તો કે આઈડિયલ સોલ્યુશન એટલે શું થશે? તો કે આઈડિયલ સોલ્યુશન એટલે તો કે આઈડિયલ સોલ્યુશન આર those which follow Raoult's law for the entire range of concentration. ઓકે, પહેલો નિયમ શું કહે છે? પહેલો પોઈન્ટ શું કહે છે કે આદર્શ દ્રાવણ માટે કે આદર્શ દ્રાવણ એટલે એને આદર્શ દ્રાવણ કહેશું કે જે સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન રાઉલ્ટના નિયમનું પાલન કરતો હોય છે, કે ફોલો રાઉલ્ટ લો ફોર ધ એન્ટાયર રેન્જ ઓફ કન્સન્ટ્રેશન. ઠીક છે, તો અહીંયા લઈશું આદર્શ દ્રાવણ એ રાઉલ્ટના આદર્શ દ્રાવણ એ સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન શું કરે છે? રાઉલ્ટના નિયમનું પાલન કરે છે, એવું કહેવા માંગે છે. એટલે કે રાઉલ્ટનો નિયમ શું હતો આપણો? આ પ્રમાણે હતો. અહીંયા મોલ ફ્રેક્શન, અહીંયા વેપર પ્રેશર હતું. આમ x2 બરાબર 0, x2 બરાબર 1, તો અહીંયા P02 હતું. x1 બરાબર 0, x1 બરાબર કંઈક છે, તો એ સમયે P01 અહીંયા વેલ્યુ. તો આ છે P1, આ છે P2, તો ટોટલ P ટોટલ બરાબર P1 પ્લસ P2 થશે. તો તમારું જે સોલ્યુશન બનેલું છે, દ્રાવણ બનેલું છે, એ છે ને આ નિયમને ફોલો કરતો હોવું જોઈએ. એનું કન્સન્ટ્રેશન નથી નહીં કે ઉપરથી જવું જોઈએ નહીં કે નીચેથી જવું જોઈએ, તો એને આદર્શ દ્રાવણ કહેવાય. બીજો મુદ્દો શું છે? તો કે આઈડિયલ સોલ્યુશન આર those
in which બાષ્પ દબાણ theoretical બરાબર બાષ્પ દબાણ observe એટલે કે કહેવાનો મતલબ કે કોને કહીશું તો કે આદર્શ દ્રાવણ માટે શું કહું છું આદર્શ દ્રાવણ માટે સૈદ્ધાંતિક વેલ્યુ કિંમત અને અવલોકિત કિંમત કેવી હોય છે સરખી હોય છે સરખી હોય એટલે કે તમે હવે જો ઓબ્ઝર્વન્ટ છે અને થિયરિટિકલ છે સૈદ્ધાંતિક છે અને અવલોકિત છે તો આ કેવી રીતે કરશો તો કે આ તમે કરી શકશો તમે સમજો આ તમે કરી શકશો કઈ રીતે કરી શકશો તો કે પી ઓબ્ઝર્વ તો છે એ તમે શેના વડે બાષ્પ દબાણ તમે બેરોમીટર વડે માપી શકશો બેરોમીટર વડે જ્યારે પી થિયરિટિકલ કઈ રીતે કરશો તો કે પી ટોટલ બરાબર P1 + P2 આવું કંઈક હતું અને આના આગળ આપણે કઈ રીતે લઈ ગયા હતા તો કે પી ટોટલ બરાબર આના નીચે લઈ લઈએ ને પી ટોટલ બરાબર P01 x1 + P02 x2 આના પરથી ગણ્યું હતું તો આ વેલ્યુ અને આ વેલ્યુ બેરોમીટર વાળી બંને તમને સરખી મળશે હવે બીજી વસ્તુ એ છે ત્રીજી વસ્તુ આઈડિયલ સોલ્યુશન જે છે એટલે કે આદર્શ દ્રાવણ કયું આદર્શ દ્રાવણ માટે ડેલ્ટા વી બરાબર તમને શું મળશે 0 એટલે કે જ્યારે આદર્શ દ્રાવણ બનાવશો ત્યારે કદમાં ફેરફાર 0 થઈ જશે કે કદમાં ફેરફાર 0 કેવી રીતે થશે કદમાં ફેરફાર શું મળે છે તો કે 0 મળે છે જેમ કે અહીંયા દ્રાવક છે અહીંયા દ્રાવ્ય છે અને અહીંયા બનાવ્યું છે મેં દ્રાવણ બરાબર છે તો આ 5 ml છે આ 5 ml છે અને આ બન્યું 10 ml આ બંનેને ભેગા કરીને તો આનું જો કેલ્ક્યુલેશન આપણે લાવીએ તો કઈ રીતે બને V સોલ્યુશન બરાબર ડેલ્ટા V સોલ્યુશન બરાબર V સોલ્યુશન દ્રાવણનું માઈનસ V સોલ્વન્ટ પ્લસ V સોલ્યુટ આ પ્રમાણે થશે તો અહીંયા સોલ્યુશનનું કેટલું આવ્યું તો કે 10 10 માંથી 10 5 + 5 તમારા શું થઈ જશે 10 થશે તો ઓવરઓલ તમને 0 આન્સર મળશે તો આ વસ્તુ કહેવા માંગે છે બીજી વસ્તુ કે આઈડિયલ સોલ્યુશનમાં જે છે આઈડિયલ સોલ્યુશન એટલે કે આદર્શ દ્રાવણમાં ફોર્સ ઓફ એટ્રેક્શન એટલે કે આંતર આણ્વીય આકર્ષણ બળ જેટલું A માં હશે જેટલું B માં હશે એટલું જ તમારું AB માં પણ હશે એટલે કે આ એક કન્ટેનર છે આ એક કન્ટેનર છે અને આ એક કન્ટેનર છે તો બધામાં આંતરાણ્વીય આકર્ષણ બધું કેવું રહેશે તમારું સરખું રહેશે કેવું રહેશે સરખું રહેશે હવે અહીંયા કે ideal solution are those in which change in enthalpy હવે બધું સરખું જ છે તો change in enthalpy એટલે કે ડેલ્ટા H એન્થાલ્પી ફેરફાર કેટલું બનશે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H બરાબર 0 થશે 0 કેવી રીતે થશે કે ફોર્સ ઓફ એટ્રેક્શન સરખું છે AB છે AA છે ઓકે કયું છે A છે અહીંયા છે B અને અહીંયા છે AB
2ab બનશે ને 2. ચાલો એક વસ્તુ કહો, જ્યારે બોન્ડ બ્રેક કરવો હોય ત્યારે મારે પોઝિટિવ એનર્જી આપવી પડશે. આને બોન્ડ બ્રેક કરવો છે તો પોઝિટિવ એનર્જી આપવી પડશે. પણ બોન્ડ જ્યારે ફોર્મેશન થાય છે, બોન્ડ બને છે, એ સમયે શું બને છે? બોન્ડ ફોર્મેશન થશે એ સમયે એનર્જી તમારી રિલીઝ થશે. તો એક બોન્ડ ફોર્મેશન થવા -10 બનશે ઇન્ટુ 2 થશે તો ટોટલ -20 મળશે. બરાબર. તો અહીંયા તમે જોશો તો -20 એટલે કે આ જે ટોટલ કેટલું આપ્યું તમે +20 અને -20 તમારી બની તો ટોટલ એન્થાલ્પી કેટલી થઈ ગઈ? 0 થઈ ગઈ. તો આ વસ્તુ એવું કહી છે. આમાં કઈ લેવાનું છે નથી. એક સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન ફોલો કરશે. P theoretical ઓબ્ઝર્વ સેમ રહેશે. ડેલ્ટા V 0, ડેલ્ટા H 0, ફોર્સ ઓફ એટ્રેક્શન સરખું. એક્ઝામ્પલ તમે લેશો તો મેઇન વસ્તુ તો એક્ઝામ્પલ રહેશે ને. આમાંથી કઈ પૂછાય નહીં પૂછાય. એક્ઝામ્પલ બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. એ વસ્તુ લઈ લેજો. બરાબર. તો એક્ઝામ્પલમાં છે એનું પહેલું એક્ઝામ્પલ બેન્ઝીન પ્લસ ટોલ્યુઇન. બીજું છે બેન્ઝીન પ્લસ ટોલ્યુઇન એટલે આપણું આ થશે ને. બીજું થશે તમારું n-હેક્ઝેન અને n-હેપ્ટેન. ઓકે, n-હેક્ઝેન અને n-હેપ્ટેન. C6H14 C7H16. લાસ્ટ ક્લોરોઇથેન અને બ્રોમોઇથેન. ઓકે, તો આ પ્રમાણે છે. આનું શોર્ટકટ આપણે જોઈએ. પહેલો પોઈન્ટ તો કે ફોલો રાઉલ્ટ લો. રાઉલ્ટના નિયમને ફોલો કરે. બીજું P theoretical બરાબર P observe. ત્રીજું ડેલ્ટા V is equal to 0. ચોથું ડેલ્ટા H is equal to 0. પાંચમું તો કે A B B is equal to A B. બસ આટલું જ છે ને એક્ઝામ્પલ લખવાના છે. ઈઝી છે, થઈ જાય એવું છે. એકચ્યુઅલીમાં ગુજરાતી ઇંગ્લિશ મીડિયમમાં બંને વચ્ચે મિક્સ થઈ જાય છે. તો આગળ કઈ રીતે ઇંગ્લિશ કરાવું ગુજરાતી કરાવું એટલે બંને સાથે એકમાં જ કરાવી દઈએ છે. એટલે ગુજરાતી વાળા જોઈ શકે, ઇંગ્લિશ વાળા આપણા ગુજરાતી વાળા જોઈ શકે. ઠીક છે, અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચર આપણે નોન આઈડિયલ સોલ્યુશન લઈ લઈશું.